નમસ્કાર, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પિલુદરા ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની ભવ્ય શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાઈ। ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના જંબુસર પંથકમાં 2 દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। સ્વામીજીના 2 દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગનાથ ખાતેથી પ્રારંભ કરાયો અને જંબુસર, કોટેશ્વર, કલક, સિંધવ, ઠાકોર તલાવડી, નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી તથા કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો। બીજા દિવસે પિલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી ગામોમાં ફરી ત્યારબાદ જવ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં જાહેર સત્સંગ સભા યોજાઈ હતી। ભગવાનના થવા માટે અઠવાડિક સભામાં જવું તો તન મન ધનથી સુખી થવાય। હરિપ્રબોધમના ભક્તો બસ એક તું જ રાજી થાની ભાવનાવાળા હોય છે। અવિશ્વાસ રાખી દુઃખી થવું તેના કરતા વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું। આ પુરુષો લૂંટવા આવ્યા છે। પ્રબોધ સ્વામીને કોઈ વ્યક્તિ પદાર્થનો આનંદ નથી, તેમને નિરંતર ભગવાનનો આનંદ છે। બધાને ભગવાન થવું છે, પણ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સરસ એક સહજાનંદમાં 3 લક્ષણ જણાવ્યા છે। આ સહિત આગામી 5 જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું। આ પ્રસંગે જંબુસર સત્સંગ મંડળ પ્રમુખ મકનજી પટેલ તથા કિશોરભાઈ જડિયા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા।